ગયા વિડીયોમાં આપણે વાત કરી હતી કે વ્યસનો છોડવા જોઈએ અથવા તો વ્યસનના કારણો ક્યાં ક્યાં કારણોની આપણે વાત કરી હતી. અનેક કારણો આપણે જોયા હતા. તો હવે પછી વાત કરવાની થાય કે વ્યસનો કઈ રીતે છોડવા. તો કઈ રીતે છોડવા તો એના માટેની પણ અનેક રીતો છે. પણ એમાં ખાસ કરીને સૌપ્રથમ નક્કી કરવું પડે કે વ્યસનની તારીખ કઈ રીતે નક્કી કરવી, એટલે કે વ્યસન મુક્તિ કઈ તારીખથી નક્કી કરવી કે આ તારીખથી હું વ્યસનો છોડીશ. તેના માટેની તારીખ કેમ નક્કી કરવી? તો એના માટેની સૌથી સરળ રીત ઘણી જ, પણ તારીખ નક્કી કરવા માટેની કેટલીક રીતો એવી જ કે ભાઈ આપણો કોઈ જન્મદિવસ આવતો હોય તો એ તારીખ નક્કી કરવી. આપણા કુટુંબના કોઈ સભ્યનો જન્મદિવસ હોય, આપણા બાળકોનો જન્મદિવસ આવતો હોય તો એ દિવસને નક્કી કરવો કે આ દિવસે હું વ્યસનો છોડી દઈશ. અથવા તો લગ્નની એનિવર્સરી હોય તો એ તારીખ નક્કી કરવી. કુટુંબમાં અન્યના કોઈના જન્મદિવસ આવતા હોય તો એને વ્યસન મુક્તિની તારીખ તરીકે નક્કી કરવી. આમ આપણે તારીખ નક્કી કરી શકીએ અને એ તારીખથી આપણે વ્યસન મુક્ત બનવાનો પ્રયત્ન કરીશું. તારીખ નક્કી કરવાના આ અલગ અલગ રીઝનોની મેં વાત કરી કે આવા અનેક કારણોસર આપણે તારીખ નક્કી કરી શકીએ. તારીખ નક્કી કર્યા પછી આપણે શક્ય એટલા વ્યસન મુક્ત બનવાનો પ્રયત્ન કરીશું કે આ તારીખથી હવે હું વ્યસનો નહીં કરીશ અને વ્યસન મુક્ત બનીશ.